વરાછા વિસ્તાર, જ્યાં પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી. વરાછામાં તેજ પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું. ઈશ્વર કૃપા સોસાયટીમાં એક ઝાડ ઓચિંતું ધરાશાયી થયું. સદનસીબે વૃક્ષ પડતા કોઈ જાનહાનિના અહેવાલ નથી પ્રાપ્ત થયા. વરાછામાં તેજ પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે. ઈશ્વર કૃપા સોસાયટી પાસે એક ઝાડ પડી ગયું. જો કે સદનસીબે અહીંયાથી કોઈ પસાર નહોતું, આસપાસ કોઈ વ્યક્તિ હતું નહીં, એટલે કોઈ જાનહાનિના અહેવાલ નથી. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, આ કેવી પ્રી મોન્સૂન કામગીરી? ટ્રી ટ્રીમિંગ પણ પ્રોપર નથી કર્યું મહાનગરપાલિકાએ? જી બિલકુલ, સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જોઈએ, એ ટ્રીમિંગ માત્ર ને માત્ર ચોપડા પર કરવામાં આવ્યું હોય એવી તસવીરો છે એ સામે આવી છે. જે પ્રમાણે અત્યારે વિપક્ષ વારંવાર આરોપ લગાવતું હોય છે કે જે પ્રી મોન્સૂન કામગીરી અલગ અલગ વિસ્તારોમાં થવી જોઈએ એ નથી કરવામાં આવી, ત્યારે વરસાદે અત્યારે હાલ પોલ ખોલતું નજરે આવી રહ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં જે ઘટાદાર વૃક્ષ છે એ અત્યારે હાલ ધરાશાયી થઈ ચૂક્યું છે, જેના કારણે આ પ્રમાણેની તસવીરો છે એ સામે આવી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે પ્રમાણે ઘટાદાર વૃક્ષ છે એ અત્યારે મૂળમાંથી પોકળ થઈ ગયું હતું અને ધરાશાયી થઈ ચૂક્યું છે, કારણ કે જે વૃક્ષોની ડાળીઓ હતી એ ખૂબ જ ઘટાદાર હતી અને વજન છે એ ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે આ રીતે મૂળિયામાંથી જ ઉખડીને એ રસ્તા ઉપર પટકાયું હતું. જો કે સદનસીબે જ્યારે ઘટના બની ત્યારે ત્યાંથી કોઈ પસાર થઈ નહીં રહ્યું હતું. તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાને જાણકારી આપી છે અને આ વૃક્ષ છે એને કાપીને અન્ય સ્થળે લઈ જવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી. પરંતુ સુરતના અલગ અલગ વિસ્તારમાં જે રીતે અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો છે સામે આવી છે, ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક વૃક્ષો અત્યારે હાલ ધરાશાયી થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી એ ચોપડા પર છે એ પ્રમાણેની વાત છે. જે વિપક્ષના કોર્પોરેટરો કરતા હતા એમાં ક્યાંક ને ક્યાંક સત્યતા જોવા મળી રહી છે. જે રીતની તસવીરો અત્યારે હાલ સુરતના નવસારી રોડ પર પણ જોવા મળી રહી છે, ત્યાં પણ પાણી ભરાયા છે. જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાયાની તસવીરો આવી રહી છે, ત્યાં ગટરની સાફ સફાઈ કેમ નહોતી થઈ એ અત્યારે હાલ લોકોના મુખે એક જ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. દર વખતે ઉધના સચિન રોડ હોય છે કે પછી ઉધના નવસારી રોડ હોય છે, ત્યાં પાણી ભરાવાની તસવીરો છે સામે આવ્યું છે. કલાક બે કલાક વરસાદ વરસ્યો નથી કે પાણી ભરાયા નથી. રોડ રસ્તા છે એ આ પ્રમાણે નદી નાળાનું સ્વરૂપ ધારણ કરતા હોય છે, પરંતુ હવે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ છે એક બાદ એક પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક ન કર્યું હોય, જેના કારણે જ આ વૃક્ષો છે અત્યારે હાલ ધરાશાયી થઈ રહ્યા છે.